વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે સામયિક શ્રેણીનો અર્થ અને તેનું વલણ કેવી રીતે શોધાય તેનો અભ્યાસ કર્યો. આપણે જાણીએ છીએ કે વલણ એ સામયિક શ્રેણીમાં લાંબા ગાળે થતા ફેરફારો છે, એટલે કે વલણ એ લાંબા ગાળાની અસર છે. દાખલા તરીકે મોબાઈલ ફોનનો વધતો વપરાશ, મૃત્યુદરમાં થતો ઘટાડો એ લાંબા ગાળાના ફેરફારો દર્શાવે છે. એક ઉદાહરણ દ્વારા વલણ એટલે શું તે ફરી એક વખત સમજી લઈએ. અમેરિકન ડોલર સામે ભારતના રૂપિયાના મૂલ્યની ઈસવીસન 1947થી અત્યાર સુધીના સમયની શ્રેણી માટેનો આલેખ આપ જોઈ શકો છો. આપ આલેખનું બરાબર અવલોકન કરો. સ્પષ્ટ છે, આ સામયિક શ્રેણી એ વધતું વલણ ધરાવે છે, પરંતુ તેનો અર્થ એમ નથી થતો કે ચલરાશિ નિરંતર વધે જ છે. આપેલા સમયગાળામાં તે ઘટે પણ છે, પરંતુ લાંબા ગાળે એવું જોવા મળે છે કે આ સામયિક શ્રેણીનો આલેખ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જાય છે, જે દર્શાવે છે કે આ સામયિક શ્રેણીનું વલણ એ વધતું વલણ છે. આમ વલણ એ લાંબા ગાળાની અસર દર્શાવે છે, પરંતુ સામયિક શ્રેણીમાં વલણ સિવાયની પણ કેટલીક અસરો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે, જેને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહીશું. જેનો મુખ્ય હેતુ એ સામયિક શ્રેણીનો ચલ ભવિષ્યમાં કેવી કિંમત ધારણ કરશે તેનું પૂર્વાનુમાન કરવાનો છે. આ પૂર્વાનુમાન વધુ સચોટ ત્યારે જ મળે કે જ્યારે આપણે સામયિક શ્રેણીમાં વલણ સિવાયના ટૂંકા ગાળાના ફેરફારોને પણ ધ્યાનમાં લઈએ. હવે પ્રશ્ન એ છે કે આ ટૂંકા ગાળાના ફેરફારો કેવી રીતે જાણી શકાય? તો આ અંગેનો અભ્યાસ તો આપણે ધોરણ 12માં નથી કરવાનો, પરંતુ તે ફેરફારોને આપણે ઓળખવાના જરૂર છે. તે માટે આપણે સામયિક શ્રેણીના ઘટકો જોઈએ. સામયિક શ્રેણીની ચલ કિંમતોમાં થતા ફેરફારોની જે પેટર્ન છે, પેટર્ન એટલે ગુજરાતીમાં કહીએ તો તરાહ, તો ચલ કિંમતોમાં થતા ફેરફારોની જે પેટર્ન છે તે પેટર્નને આધારે આપણે સામયિક શ્રેણીને 4 ઘટકોમાં વહેંચી શકીએ. તો સામયિક શ્રેણીનો જે ચલ છે એ ચલની કિંમતમાં જે કુલ ફેરફાર થાય છે તે ફેરફારોમાં 2 પ્રકારના ફેરફાર જોવા મળે છે. એક ફેરફાર જેને આપણે વલણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, વલણને દીર્ઘકાલીન ઘટક પણ કહેવાય છે, અને બીજા જે છે એ અલ્પકાલીન ઘટક છે. બીજા અર્થમાં કહીએ તો ચલ કિંમતમાં જે કુલ ફેરફાર થાય છે તેમાં 2 પ્રકારના ફેરફાર છે. એક લાંબા ગાળાના ફેરફાર, દીર્ઘકાલીન ફેરફાર અથવા વલણ, અને બીજા ટૂંકા ગાળાના ફેરફાર જેને આપણે અલ્પકાલીન ઘટક તરીકે પણ ઓળખીશું. હવે મિત્રો, અલ્પકાલીન ઘટક જે છે, મતલબ કે ટૂંકા ગાળાના જે ફેરફારો છે એમાં 2 પ્રકારના ફેરફારો છે. એક નિયમિત ઘટક અને બીજો અનિયમિત ઘટક. નિયમિત ઘટકને પાછા 2 વિભાગોમાં વહેંચી શકાય, એક મોસમી ઘટક અને બીજો ચક્રીય ઘટક. તો ફરી એક વખત જોઈએ. સામયિક શ્રેણીના ચલની જે કિંમતો છે તે કિંમતોમાં જે કુલ ફેરફાર થાય છે એ કુલ ફેરફારોને આપણે 2 વિભાગોમાં વહેંચીશું. એક દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, જેને આપણે લાંબા ગાળાના ફેરફારો તરીકે પણ ઓળખીશું, અને બીજું અલ્પકાલીન ઘટક, જેને આપણે ટૂંકા ગાળાના ફેરફારો પણ કહી શકીએ છીએ. હવે આ જે ટૂંકા ગાળાના ફેરફારો છે તેમાં પાછા આપણે 2 ભાગ પાડીશું. એક નિયમિત ઘટક એટલે કે નિયમિત થતા ફેરફારો, અને બીજા અનિયમિત એટલે કે યાદચ્છિક ફેરફારો, જેને આપણે અનિયમિત અથવા યાદચ્છિક ઘટક તરીકે ઓળખીશું. મિત્રો, નિયમિત ઘટક જે છે એમાં પાછા આપણને 2 પ્રકારના ફેરફારો જોવા મળશે. એક મોસમી ઘટક એટલે કે મોસમી ફેરફારો, અને બીજા ચક્રીય ઘટક એટલે કે ચક્રીય ફેરફારો. મિત્રો, હવે આપણે આ દરેક ઘટક વિશેની માહિતી મેળવીશું. પહેલો ઘટક છે દીર્ઘકાલીન ઘટક, જેને આપણે લાંબા સમયની વધઘટ કે લાંબા સમયના ફેરફારો અથવા વલણ તરીકે પણ ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં ટ્રેન્ડ કહે છે. મિત્રો, વલણ અંગેનો તો અત્યાર સુધીમાં તમે ઘણો અભ્યાસ કરી ચૂક્યા છો, છતાં આપણે કેટલાક મુદ્દા જોઈ લઈએ. તો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તે દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર છે. બીજો મુદ્દો જોઈએ. ઉદાહરણ આપેલા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય, મોબાઈલ ફોનનો વધતો વપરાશ, દેશની વસ્તીનો વધારો, મૃત્યુદરમાં થતો ઘટાડો વગેરે દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર છે. આગળ વાત કરીએ. જે પરિબળો હેઠળ આવા ફેરફારો થતા હોય તે ફેરફારોનો દર ખૂબ જ ધીમો હોય છે,
દાખલા તરીકે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે, પણ 1-2 વર્ષમાં આ બદલાવ તમને જોવા નથી મળતો. છેલ્લા 60 થી 70 વર્ષની સામયિક શ્રેણીનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે ભારતમાં શિક્ષિતોનું પ્રમાણ વધતું જાય છે. એ પણ લાંબા ગાળાની જ અસર દર્શાવે છે. પછીનો મુદ્દો જોઈએ. કોઈ પણ સામયિક શ્રેણીનું વલણ જે છે એ ખૂબ જ લાંબા સમય અંતરે સ્પષ્ટ થાય છે. લાંબો સમય જે છે એ પૂર્ણતઃ સાપેક્ષ બાબત છે. અર્થાત સામયિક શ્રેણી જે છે એ કયા ચલની છે તેના પર એ બાબત આધાર રાખે છે કે લાંબો સમય એટલે કેટલો સમય. જેમ કે ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં તમારે વલણ જાણવું હોય તો તે વલણ જાણવા માટે કોઈ 10 કે 15 વર્ષની સામયિક શ્રેણીનો તમે અભ્યાસ કરો તો પણ તમને તેના વલણનો ખ્યાલ આવી જાય છે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણના વેચાણમાં શું ફેરફાર થાય છે, તેનું વલણ શું છે તે જાણવા માટે 4 થી 5 વર્ષનો ગાળો પણ પૂરતો છે. અને છેલ્લે સામયિક શ્રેણીનો જે ચલ છે જેને આપણે વાયટી વડે દર્શાવીએ છીએ તેમાં વલણ દર્શાવતા ઘટકને આપણે ટીટી, કેપિટલ ટી સ્ટેન્ડ્સ ફોર ટ્રેન્ડ, ટ્રેન્ડ એટલે વલણ, ટીટી વડે આપણે દર્શાવીશું. હવે સામયિક શ્રેણીના બીજા ઘટક મોસમી ઘટક વિશે સમજીએ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે શિયાળામાં ગરમ કપડાનું વેચાણ વધે છે, ચાનું વેચાણ વધે છે. તે જ પ્રમાણે ઉનાળામાં આઈસ્ક્રીમ, ઠંડા પીણા, એસી, કુલર વગેરેના વેચાણ વધે છે, જ્યારે ચોમાસામાં છત્રી અને રેનકોટનું વેચાણ વધે છે. ઉપરાંત જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં પતંગનું વેચાણ વધે છે, જ્યારે દિવાળી કે વાર તહેવારોમાં મીઠાઈ અને તૈયાર કપડાનું વેચાણ વધે છે. તે જ પ્રમાણે લગ્ન ગાળામાં આભૂષણોનું વેચાણ વધે છે, તો શાળા કોલેજો ખુલવાની હોય ત્યારે સ્ટેશનરીનું વેચાણ વધે છે. તો મિત્રો, આ બધા મોસમી ઘટકના ઉદાહરણો છે. આ તમામ ચલની સામયિક શ્રેણીમાં દર વર્ષે નિયમિત પ્રકારે મોટા ફેરફારો જોવા મળે છે. પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે જરૂરી નથી કે દર 1 વર્ષે જ આ પુનરાવર્તન જોવા મળે. આવા પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે બધા જાણીએ છીએ કે કર્મચારીઓના પગાર મોટા ભાગે દર મહિનાની 1 થી 5 તારીખમાં થતા હોય છે. ઘર ખર્ચ માટે મોટાભાગના કર્મચારીઓ આ સમયે બેંકની મુલાકાત લઈને પૈસા ઉપાડતા હોય છે. એટલે કે દર મહિનાના શરૂઆતના 10 દિવસોમાં બેંકમાં ગ્રાહકોની સંખ્યા વધુ જોવા મળે છે. આમ બેંકમાં ગ્રાહકોની સંખ્યામાં થતો આ વધારો એ દર માસે નિયમિત જોવા મળે છે. તો એમ કહી શકાય કે તેનો પુનરાવર્તનનો ગાળો 1 માસ છે, જે બીજી કોઈક સામયિક શ્રેણી માટે ત્રિમાસિક કે 6 માસિક પણ હોઈ શકે. આ મોસમી ઘટકો એટલે 1 વર્ષ કે તેથી ઓછા નિયમિત સમય અંતરે થતા ફેરફારો. તો હવે આપણે મોસમી ઘટક માટેના મહત્વના મુદ્દા જોઈ લઈએ. બીજો ઘટક છે મોસમી ઘટક, જેને અંગ્રેજીમાં કહેવાય છે સિઝનલ કોમ્પોનેન્ટ. પહેલો મુદ્દો જોઈએ તો મિત્રો, આપ જાણો છો કે વલણ જે છે એ લાંબા ગાળાના ફેરફારો છે, જ્યારે મોસમી ઘટક જે છે એ ટૂંકા ગાળાના ફેરફારો છે, જેમાં લગભગ નિયમિત પ્રકારે ફેરફારો થતા જોવા મળે છે અને તે મોસમના ઘટકની અસર છે. આવા જે ફેરફારો છે તેમાં કુદરતી પરિબળો તેમજ માનવ સર્જિત પરિબળોની અસર જોવા મળે છે. કુદરતી પરિબળોની અસર ઋતુ અથવા હવામાનને કારણે સામયિક શ્રેણીના ચલમાં નિયમિત પ્રકારે ફેરફારો જોવા મળતા હોય છે. જેમ કે ઉનાળામાં પંખા, કુલર કે એસીની માંગ વધે છે, તો શિયાળામાં ગરમ કપડાની માંગ વધે છે. તે જ પ્રમાણે ખેતરમાં જ્યારે નવો પાક તૈયાર થાય છે ત્યારે તેનો બજાર ભાવ ઘટે છે, વગેરે કુદરતી પરિબળોની અસર છે. મિત્રો, ઋતુ અને હવામાનમાં જે ફેરફારો થાય છે તે કુદરતી પરિબળ છે, પરંતુ સમાજના રીતિ રિવાજ, તહેવારો વગેરે જે છે એ માનવ સર્જિત પરિબળો છે. તો આવા સમયગાળામાં પણ સામયિક શ્રેણીના ચલની કિંમતોમાં ફેરફાર થતા હોય છે. જેમ કે લગ્ન સરામાં આભૂષણોની ખરીદી વધે છે, ઉત્તરાયણ દરમિયાન પતંગોની માંગ રહે છે, સપ્તાહના અંતે સિનેમા ગૃહો કે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા વધી જાય છે, તહેવાર દરમિયાન કાપડ કે અન્ય ભેટ વસ્તુઓની ખરીદીનું પ્રમાણ વધે છે, વગેરે એ માનવ સર્જિત પરિબળોની અસર છે. આગળ વાત કરીએ તો સામાન્ય રીતે આ વધઘટોના પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો હોય છે. યાદ રાખજો, આ પુનરાવર્તનનો ગાળો 1 વર્ષ નહીં, 1 વર્ષ કે તેથી ઓછો પણ હોઈ શકે, તે આપણે અગાઉ ચર્ચા કરી છે. અને છેલ્લે જોઈએ તો સામયિક શ્રેણીના ચલ વાયટીમાં મોસમી ફેરફારો આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ, સિઝનલ કમ્પોનન્ટ, તો એના માટેનો સંકેત છે એસટી. હવે મોસમી ઘટક દર્શાવતી એક સામયિક શ્રેણીનો આલેખ પણ આપ જુઓ. ભારતમાં ગરમ કપડાના વેચાણના આંકડાની જે સામયિક શ્રેણી છે તેનો આલેખ તમે જોશો
તો તે આલેખ આ પ્રમાણે છે. હવે આપ આલેખનું બરાબર અવલોકન કરો તો આપને ખ્યાલ આવશે કે ગરમ કપડાનું વેચાણ શિયાળામાં વધતું હોય છે. તો શિયાળાનો ગાળો તમે જોશો તો દરેક વર્ષના નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગરમ કપડાનું વેચાણ જે છે તે વધેલું છે, જ્યારે બાકીના સમયગાળામાં તે વેચાણ ઓછું અથવા નહિવત છે. હવે સામયિક શ્રેણીના ત્રીજા ઘટક ચક્રીય ઘટકની વાત કરીએ. અગાઉ આપણે જોયું કે મોસમી વધઘટના પુનરાવર્તનનો ગાળો મહત્તમ 1 વર્ષનો હોય છે, એટલે કે 1 વર્ષ કે તેથી ઓછો હોય છે. પરંતુ આ સિવાયની પણ બીજી એક નિયમિત વધઘટ સામયિક શ્રેણીમાં જોવા મળે છે, જે ચક્રીય વધઘટ તરીકે ઓળખાય છે, જેનો પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી વધુ હોય છે, પરંતુ હંમેશા ચોક્કસ નથી હોતો, જે 2 થી 10 વર્ષનો હોઈ શકે તો કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં 10 થી 15 વર્ષનો પણ હોઈ શકે. ચક્રીય ઘટકને સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. કોઈપણ દેશના શેર બજારમાં તેજી અને મંદી. ધારો કે શેર બજારમાં 3.5 વર્ષ તેજી રહી અને પછીના 1.5 વર્ષ મંદી રહી, એટલે કે એવું કહી શકાય કે આ તેજી અને મંદીનું ચક્ર 5 વર્ષ રહ્યું. હવે એક વાત તો નક્કી જ છે કે તેજી પછી મંદી અને મંદી પછી તેજી, પરંતુ જરૂરી નથી કે આ તેજી અને મંદીનું ચક્ર 5 વર્ષનું જ હોય, તે 10 થી 15 વર્ષનું પણ હોઈ શકે. ઉપરાંત ધંધાકીય ચક્રો પણ ચક્રીય વધઘટનું જ ઉદાહરણ છે. કોઈ પણ ધંધાકીય ચક્રો તેજી, પડતી, મંદી અને વૃદ્ધિ એવી 4 પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. મિત્રો, ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયમાં તમે ધંધાકીય ચક્રો વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છો, તે આપણે એક વખત યાદ કરી લઈએ. ધારો કે આપણને કોઈ ચલની સામયિક શ્રેણી આપવામાં આવેલી હતી અને તેનો આલેખ દોરીએ તો તે આ પ્રમાણે આપણને મળેલ છે. એ પણ બાબત સ્પષ્ટ છે કે આ શ્રેણી એ વધતું વલણ ધરાવે છે. હવે મિત્રો, આ બાબતનું તમારે અવલોકન કરવાનું છે. આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ તેજી દર્શાવે છે, જ્યારે આ સ્થિતિ જે છે તે પડતી બતાવે છે. ત્યારબાદ આ સ્થિતિ એ મંદી દર્શાવે છે અને ત્યારબાદની આ સ્થિતિ એ વૃદ્ધિ દર્શાવે છે. તો મિત્રો, આ 4 પરિસ્થિતિ જે સમયગાળા દરમિયાન થયેલી છે તેને ધંધાકીય ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ધંધાકીય ચક્ર એ ચક્રીય વધઘટનું જ ઉદાહરણ છે. આમ ચક્રીય વધઘટ પણ ટૂંકા ગાળાની નિયમિત વધઘટ જ છે, પરંતુ તેનામાં મોસમી વધઘટ જેટલી નિયમિતતા નથી હોતી. ચક્રીય વધઘટનો પુનરાવર્તનનો ગાળો એ મોસમી વધઘટ કરતાં વધુ હોય છે, પરંતુ વલણ કરતાં તો ઓછો જ હોય છે. હવે આપણે ચક્રીય ઘટક વિશેના મહત્વના મુદ્દા જોઈએ. ચક્રીય ઘટકને અંગ્રેજીમાં સાયક્લિકલ કોમ્પોનન્ટ્સ કહે છે. પહેલો મુદ્દો જોઈએ. અગાઉ હમણાં આપણે ચર્ચા કરી તે પ્રમાણે સામયિક શ્રેણીમાં 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી નિયમિત વધઘટ એ ચક્રીય ઘટકની અસર છે. બીજો મુદ્દો જોઈએ. હમણાં જ વાત કરી તે પ્રમાણે ચક્રીય વધઘટના પુનરાવર્તનનો ગાળો, આવર્તનનો સમયગાળો 2 થી 10 વર્ષનો હોઈ શકે અને વિશિષ્ટ સંજોગોમાં તે 10 થી 15 વર્ષનો પણ હોઈ શકે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ. ધંધાકીય પ્રવૃત્તિમાં આવતા તેજી મંદીના ચક્રો એ ચક્રીય વધઘટનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ જોઈએ. વેપારને લગતી તેમજ આર્થિક બાબતોની સામયિક શ્રેણી, જેમ કે ઉત્પાદન, કોઈ વસ્તુનો ભાવ, શેર બજારમાં શેરનો ભાવ, રોકાણ વગેરેની સામયિક શ્રેણીમાં આ પ્રકારની વધઘટો જોવા મળતી હોય છે. સંકેતની વાત કરીએ તો ચક્રીય ઘટકને અંગ્રેજીમાં સાયક્લિકલ કોમ્પોનન્ટ્સ કહે છે, તેથી તેને આપણે સંકેતમાં CT વડે દર્શાવીશું. અને હવે છેલ્લે સામયિક શ્રેણીનો ચોથો ઘટક અનિયમિત ઘટક કે યાદચ્છિક ઘટકને સમજીએ. મિત્રો, અનિયમિત ઘટક નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ ઘટક નિયમિત નથી. કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણોસર સામયિક શ્રેણીની કિંમતમાં જે ફેરફારો થાય છે તેને યાદચ્છિક અથવા અનિયમિત ચલન કે ફેરફારો કહેવાય. દાખલા તરીકે, કોરોના વાયરસને કારણે માસ્કના વેચાણમાં જે વધારો થયો, જે બિલકુલ અણધાર્યો હતો, તેને આપણે અનિયમિત ફેરફાર તરીકે ઓળખી શકીએ. આવા ફેરફારોને આપણે વલણ, મોસમી કે ચક્રીય ઘટક તરીકે નિર્દેશી શકતા નથી. શું કોરોના લાંબા ગાળાની ઘટના છે? શું તેની અસર વર્ષો સુધીને રહેવાની છે? ના. તો પછી કોરોના જે છે તે વલણ તો છે જ નહીં. તો શું કોરોના મોસમી ઘટક છે કે ચલો માર્ચ મહિનો આવી ગયો એટલે કોરોના આવી જશે? તો કોરોના મોસમી ઘટક પણ નથી. કોરોના ચક્રીય ઘટક પણ નથી કે જેનું દર 5 વર્ષે પુનરાવર્તન થાય. વૈજ્ઞાનિકો તેની રસી શોધી કાઢશે, પછી જેમ ભારત દેશમાંથી પોલિયો હંમેશ માટે નાબૂદ થઈ ગયો
તેમ કોરોના પણ દુનિયામાંથી હંમેશ માટે નાબૂદ થઈ જશે. આમ આ વધઘટો જે છે તે સંપૂર્ણ રીતે અનપેક્ષિત, અનિયમિત રીતે આવે છે. તેની કોઈ આગાહી પણ નથી કરી શકાતી કે તેના પર તાત્કાલિક કોઈ અંકુશ પણ લાવી શકાતો નથી. આ ચલન ભૂકંપ કે પૂર જેવી કુદરતી આપત્તિઓ અથવા હડતાલ, રાજકીય ઉથલપાથલ કે યુદ્ધ જેવી માનવ સર્જિત સમસ્યાઓને લીધે થાય છે. મિત્રો, સામયિક શ્રેણીના જે 4 ઘટકો છે તે 4 ઘટકો પૈકી આ જ એક એવો ઘટક છે જેને કારણે આપણે ભવિષ્યની કિંમતો માટેના જે પૂર્વાનુમાનો કરીએ છીએ તેમાં ભૂલ કે ત્રુટિ લાવી શકે. તો હવે આપણે અનિયમિત કે યાદચ્છિક ઘટક, જેને અંગ્રેજીમાં રેન્ડમ કોમ્પોનેન્ટ્સ કહેવાય છે, તેના મહત્વના મુદ્દા જોઈએ. આપણે જોયું કે કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણોસર સામયિક શ્રેણીની કિંમતોમાં ફેરફાર થાય તો આવા ફેરફારો જે છે તે અનિયમિત કે યાદચ્છિક ફેરફારો કહેવાય છે. બીજો મુદ્દો જોઈએ તો આ ચલનનો સમયગાળો અને તેની અસર કોઈ નિશ્ચિત હોતા નથી. આગળ વાત કરીએ તો આ વધઘટો સંપૂર્ણતઃ અનપેક્ષિત તથા અનિયમિત રીતે આવે છે, તેની આગાહી પણ કરી શકાતી નથી. આ ચલન ભૂકંપ, પૂર જેવી કુદરતી આપત્તિઓ અથવા યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલ જેવી માનવસર્જિત સમસ્યાઓને લીધે થાય છે. અને સંકેતની વાત કરીએ, યાદચ્છિક ઘટકને અંગ્રેજીમાં રેન્ડમ કોમ્પોનેન્ટ્સ કહે છે, તેથી તેને સંકેતમાં આપણે RT વડે દર્શાવીશું. હવે આપણે અનિયમિત ઘટકને સમજાવતી એક સામયિક શ્રેણીનું ઉદાહરણ જોઈએ. વર્ષ 2019ના જૂન મહિનાથી વર્ષ 2020ના એપ્રિલ મહિના સુધીમાં ડુંગળીના કિલોગ્રામ દીઠ ભાવ દર્શાવતી સામયિક શ્રેણીનો આલેખ આ મુજબ છે. હવે મિત્રો, આપ જોઈ શકો છો કે વર્ષ 2019ના જૂન મહિનામાં ડુંગળીનો કિલોગ્રામ દીઠ ભાવ ₹20ની આજુબાજુ હતો, જે લગભગ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધીને તો ₹20ની આજુબાજુ જ રહ્યો હતો. પરંતુ નવેમ્બરમાં અચાનક જ ડુંગળીના ભાવમાં વધારો આવી ગયો હતો અને તે ભાવ ₹140 કિલો સુધીને ગયો હતો. અને ત્યારબાદ પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય થતાં તે ભાવ પાછો ₹20ની આજુબાજુ પરત આવી ગયેલ છે. તો આ જે નવેમ્બર મહિના પછી જે અચાનક જ ડિસેમ્બર મહિનામાં ઉછાળો જે છે ₹140 કિલો, તે અનિયમિત કે યાદચ્છિક વધઘટ દર્શાવે છે. તો મિત્રો, આપણે જોયું કે સમય t પર આધારિત સામયિક શ્રેણીના ચલને આપણે yt વડે દર્શાવીએ છીએ, વલણને આપણે tt વડે દર્શાવીએ છીએ, ત્યારબાદ મોસમી ઘટકને આપણે st વડે દર્શાવીએ છીએ, ચક્રીય ઘટકને આપણે ct વડે દર્શાવીએ છીએ અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટકને આપણે RT વડે દર્શાવીએ છીએ. સમય t પર આધારિત સામયિક શ્રેણીના ચલ yt ની કિંમત એ વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને અનિયમિત કે યાદચ્છિક ઘટકના સંયુક્ત અસરથી નિશ્ચિત થાય છે. આ સંબંધને આપણે આ મુજબ દર્શાવી શકીએ. અહીં yt એ tt, st, ct અને RT નો સરવાળો દર્શાવે છે, એટલે કે આ ચારે ઘટકોનો યોગ દર્શાવે છે. તેથી આને સામયિક શ્રેણીના યોગનીય મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આપણે સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું તે પણ જોઈ લઈએ. તો સામયિક શ્રેણીના ચલ પર, સામયિક શ્રેણીનો ચલ એટલે yt, એના પર અસર કરતા વિવિધ જે પરિબળો છે, કયા પરિબળો? વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. એ બધા પરિબળોને આપણે ઓળખવાના, તેમને અલગ અલગ તારવવાના અને તેમાંથી આપેલ ચલ પર દરેક ઘટકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું એટલે સામયિક શ્રેણીનું પૃથક્કરણ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે સામયિક શ્રેણીના જુદા જુદા ઘટકોનો અભ્યાસ કર્યો. સાથે સાથે આપણે આ ઘટકોની સામયિક શ્રેણીના ચલની કિંમતો પર કેવી અસર થાય છે તે પણ સમજ્યા. હવે આપણે કોઈ રાજ્યમાં છેલ્લા 35 વર્ષ દરમિયાન વેચાયેલ સ્ટેશનરીની સામયિક શ્રેણી માટેના આલેખ પરથી દરેક ઘટકોનો તુલનાત્મક અભ્યાસ કરીએ. આપ જોઈ શકો છો કે સામયિક શ્રેણીનો આલેખ દોરવા માટે x અક્ષ પર સમય તરીકે વર્ષ અને y અક્ષ પર ચલ રાશિ તરીકે સ્ટેશનરીનું કરોડો રૂપિયામાં વેચાણ યોગ્ય પ્રમાણમાપ સાથે દર્શાવેલ છે. રાજ્યમાં થયેલા સ્ટેશનરીના વેચાણના આલેખ પરથી જોઈ શકાય છે કે પ્રથમ વર્ષના સ્ટેશનરીના વેચાણથી શરૂ કરી 35મા વર્ષના સ્ટેશનરીના વેચાણ સુધીને વેચાણનો આલેખ ધીરે ધીરે ઉપરની તરફ ગયો છે, જે સ્પષ્ટ દર્શાવે છે
કે આપેલી સામયિક શ્રેણી એ વધતું વલણ ધરાવે છે. આ વલણ દર્શાવતી રેખા દોરીએ તો આપ જોઈ શકો છો કે તે રેખા ડાબી બાજુ નીચેની તરફથી જમણી બાજુ ઉપરની તરફ જતી રેખા મળશે, જે વધતું વલણ દર્શાવે છે. આ બાબતને આપણે સામયિક શ્રેણીના વલણ કે દીર્ઘકાલીન ઘટક તરીકે ઓળખીએ છીએ, જે લાંબા ગાળાની અસર દર્શાવે છે. વલણના અભ્યાસ બાદ આપણે સામયિક શ્રેણીના બીજા ઘટક તરીકે મોસમી ઘટકનો અભ્યાસ કર્યો. હવે આપણે તેનું પણ આલેખ પરથી અવલોકન કરીએ. મિત્રો, આપ જોઈ શકો છો કે પ્રથમ અને દ્વિતીય વર્ષની વચ્ચે આલેખમાં એક ટોચ જેવું દેખાય છે, જે દર્શાવે છે કે આ સમયે સ્ટેશનરી વસ્તુઓના વેચાણમાં વધારો થયેલ હતો અને તેનું પુનરાવર્તન બીજા અને ત્રીજા વર્ષની મધ્યમાં પણ થાય છે. તો યાદ કરો, આપણે મોસમી વધઘટમાં શીખ્યા હતા કે તેની વધઘટના પુનરાવર્તનનો ગાળો 1 વર્ષ કે તેથી ઓછો હોય છે, જે ટૂંકા ગાળાની નિયમિત વધઘટો દર્શાવે છે. આલેખ પરથી આપણે એ પણ જોઈ શકીએ છીએ કે શરૂઆતના લગભગ 4 વર્ષ સુધીને સામયિક શ્રેણીની કિંમતો વધતા ઘટતા ઉપરની તરફ જાય છે, પરંતુ પછીના લગભગ 3 વર્ષ સુધીને તે કિંમતો ધીરે ધીરે વધઘટ સાથે નીચેની તરફ આવે છે. આ જે આશરે 7 વર્ષનો સમયગાળો છે, તેને આપણે ચક્રીય વધઘટનું એક ચક્ર કહીશું, જે ચક્રીય ઘટક છે. ચક્રીય ઘટકમાં આપણે જોયું હતું કે આ ચક્રો તેજી, પડતી, મંદી અને વૃદ્ધિ એવી 4 પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, જે આપણે પહેલા 7 વર્ષમાં જોઈ શકીએ છીએ. તે જ પ્રમાણે પછીના 6-7 વર્ષના આલેખનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે ફરીથી આપણને એક ચોક્કસ પેટર્ન એટલે કે ચક્ર જોવા મળે છે, જેમાં પણ ધંધાકીય ચક્રોની 4 પરિસ્થિતિઓ જોઈ શકાય છે. તો આપેલી સામયિક શ્રેણીના આલેખમાં આપણને લગભગ આવા 5 ચક્રો જોવા મળે છે, જે ચક્રીય ઘટકો છે. મિત્રો, આવા લગભગ 5 થી 6 ચક્રો ભેગા થાય તેવા ગાળાને આપણે સામયિક શ્રેણીનો લાંબો ગાળો કહી શકીએ. હવે આલેખમાં જે નાની નાની ટોચ દેખાય છે, તે 1 વર્ષના કયા ગાળામાં સ્ટેશનરીના વેચાણમાં વધારો થયો હતો તે દર્શાવે છે, જે મોસમી ઘટક છે. જ્યારે સાગરની લહેર એટલે કે વલય જેવું જે દર 7 વર્ષે પુનરાવર્તિત થતું દેખાય છે, તે ચક્રીય ઘટક છે. મિત્રો, હવે આપણે આલેખમાં જોઈ શકીએ છીએ કે 21મા વર્ષની આગળ સ્ટેશનરીનું વેચાણ ખૂબ જ નીચું દેખાય છે. તે અનિયમિત કે યાદચ્છિક વધઘટ છે. આજકાલ કોરોના વાયરસનો જે કહેર ચાલી રહ્યો છે, તેના કારણે માની લો કે શાળાઓ જૂન મહિનામાં શરૂ થશે કે કેમ તે અંગે આપણે અનિશ્ચિત છીએ. હવે જો શાળાઓ નિયમિત સમયે શરૂ ન થાય અને સાથે સાથે લોકડાઉનની પરિસ્થિતિ પણ ચાલુ રહે તો સ્ટેશનરીનું ભાગ્યે જ વેચાણ થશે, જેના કારણે સામયિક શ્રેણીના આલેખમાં આપણને જે આ અચાનક નોંધાયેલો ઘટાડો દેખાય છે તેવી સ્થિતિ જોવા મળશે. આ નથી મોસમી ઘટક કે નથી ચક્રીય ઘટક. એ પણ સ્પષ્ટ છે કે તે વલણ પણ નથી. તો આવું જે આકસ્મિક કારણોને લીધે સામયિક શ્રેણીની કિંમતમાં ફેરફાર થાય છે, તેને આપણે યાદચ્છિક કે અનિયમિત ઘટક તરીકે ઓળખીશું. આમ એક જ આલેખ પરથી આપણે સામયિક શ્રેણીના 4 ઘટકો વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને અનિયમિત કે યાદચ્છિક ઘટકને સમજી શકીએ છીએ.